તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોના હિત સાથે ચેડા કરતા તત્વો સામે એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। જી હા, જે રીતે જામરાવાલમાં ગુરુકૃપા નામની જામરાવાલમાં આવેલી ગુરુકૃપા એગ્રો નામની દુકાન પર એસઓજી અને ખેતીવાડી વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડી લાખો રૂપિયાની નકલી અને એક્સપાયરી અને શંકાસ્પદ કૃષિ પ્રોડક્ટ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। तपास दरमियान કેટલીક કૃષિ દવાઓ પર કોઈ લેબલ કે માહિતી વગર સાદી બોટલોમાં વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું। જ્યારે અનેક પ્રોડક્ટ્સની એક્સપાયરી પૂર્ણ થઈ ગઈ તેમ છતાં તેનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કાર્યવાહીમાં કુલ 5.29 લાખ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાંથી રૂપિયા 3.89 લાખનો એક્સપાયરી જથ્થો નાશ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ખેડૂતોને નુકસાન પહોંચાડતા આવા તત્વો સામે આગળ પણ ઝુંબેશ ચાલુ રાખવાની તંત્રએ ખાતરી આપી છે। જિલ્લાના જામરાવલ ખાતે ગુરુકૃપા એગ્રો નામે એગ્રો પ્રોડક્ટ્સનું વેચાણ કરતા માલદેભાઈ ઠેબાભાઈ ઓડેદરા તથા દિનેશભાઈ માલદેભાઈ ઓડેદરાને ત્યાં બાતમી આધારે કાર્યવાહી કરવામાં આવેલ। જે કાર્યવાહી અંતર્ગત કુલ રૂપિયા 5,29,320 રૂપિયાની કિંમતની વિવિધ એગ્રો પ્રોડક્ટ્સ મળી આવેલ। જે એગ્રો પ્રોડક્ટ્સમાં જંતુનાશક દવાઓ, બિયારણ તથા ખાતરનો જથ્થો મળી આવેલ। આ મળી આવેલ જથ્થા પૈકી કેટલીક દવાઓ કોઈપણ પ્રકારના માહિતી દર્શાવતા સ્ટીકરો લગાવ્યા વગરની સાદી બોટલોમાં દવાઓનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવેલ। જામરાવલમાં ગુરુકૃપા એગ્રો દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા છે। નકલી અને એક્સપાયરી દવાઓ ઝડપાઈ છે। એસઓજીએ લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ખેડૂતોના હિત સાથે ચેડાનો ખુલાસો કરવામાં આવ્યો અને જવાબદારો સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। આજે આખી ઘટના છે દેવભૂમિ દ્વારકાની છે।